હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે આગના દાવાના હિસાબો 2 વિશે માહિતી મેળવશું. જેમાં સૌપ્રથમ મેં એની જરૂરી ગણતરી કઈ રીતે છે કરી લખી નાખી છે. તમે પણ નોટ ડાઉન કરી લેજો. દાખલા ગણવામાં કોઈ પણ મુશ્કેલી ઊભી ના થાય. આના સ્ટેપ છે, 3 સ્ટેપનો દાખલો છે. આ નોટ ડાઉન કરશો તો ઇઝીલી આવડી જશે. ચલો સૌપ્રથમ જોઈએ. વેચાણમાં ઘટાડો. પાછલા વર્ષનું તે સમયનું વેચાણ એટલે કે પ્રામાણિક વેચાણ કહેવાય. અને શું કહેવાય? પ્રામાણિક વેચાણ. માઇનસ ધંધો ખોરવાઈ ગયો હોય તે સમયનું વેચાણ એટલે એનામાં શું મળશે? વેચાણનો ઘટાડો. બીજું આવે વેચાણ પર નફાની ટકાવારી એટલે કે પાછલા વર્ષનો નાણાકીય વર્ષનો ચોખ્ખો નફો પ્લસ સ્થિર ખર્ચા છેદમાં પાછલા વર્ષનું નાણાકીય વેચાણ ગુણ્યા 100. બી વીમાની રકમ છેદમાં આગ લાગ્યા પહેલાના 12 માસનું વેચાણ ગુણ્યા 100. આની શોર્ટકટ ટ્રીક કઈ રીતે છે હું તમને બતાવી દઈશ કે કેવી રીતે આપણે યાદ રાખવું, કે બહુ કન્ફ્યુઝન થઈ જશે. ગુમાવેલ નફાની રકમ શોધવી એટલે કે વેચાણમાં ઘટાડો સ્ટેપ 1 ગુણ્યા ટકાવારી એટલે સ્ટેપ 2. બેમાંથી જે ઓછી હોય ટકાવારી એને આપણે ધ્યાનમાં લઈશું. ક્લિયર છે? ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર 7. આજે આપણે 2 દાખલા જોઈશું, એક દાખલા નંબર 7 અને એક દાખલા નંબર 17. દાખલા નંબર 7 અને 17. ચલો સૌપ્રથમ કયો જોઈએ છીએ? દાખલા નંબર 7. શું આપેલું છે દાખલા નંબર 7 માં? ચેક કરીએ. ચલો અનાડી કરીને આપેલું છે. સૌપ્રથમ જે વિગત આપેલી છે એને એકદમ વ્યવસ્થિત રીતે લખી લેવી, જેથી દાખલામાં કોઈ પણ કન્ફ્યુઝન ના થાય. બધા છોકરાઓ ડાયરેક્ટ આમાં જેમ આપેલું એમ લખતા છે, પણ ક્યારે પણ એવું કરવાનું નહીં. સૌપ્રથમ આપણાને જે માહિતી આપેલી છે એને પહેલા ઇન્ફોર્મેશનમાં લખી નાખીશું. ચલો આગ લાગ્યા તારીખ આપેલી છે 1/7/20. આગ લાગ્યા તારીખ 1/7/20. સમયગાળો હું લખું છું એવી જ રીતે લખજો, તો કોઈ પણ દાખલામાં કોઈ પણ રીતે આવડી જશે, ગમે એટલો અઘરો હોય. બાંયધરી ગાળો આપેલો છે 4 માસ અને ધંધો અસ્તવ્યસ્ત થવાનો સમય આપેલો છે 3 માસ. તો અસ્તવ્યસ્ત એટલે કે ગુમાવેલ, આપણે જતું રહે છે એટલે 3 માસ જ આઈએમપી રહેશે. ચલો મેન તમારે 4 વસ્તુ કઈ શોધવી એ લખાવી દઉં. એક આવે ખોરવાઈ ગયેલ વેચાણ, એક આવે પ્રામાણિક વેચાણ, એક આવે ખોરવાઈ ગયેલ વેચાણ અને પ્રામાણિક વેચાણ, અને એક બીજો ડિપાર્ટમેન્ટ આવે નાણાકીય વર્ષ, અને એક આવશે આગ લાગ્યા પહેલાના 12 માસનું વેચાણ. આટલી વસ્તુ તમારે દાખલામાંથી શોધવાની રહે. હવે કઈ રીતે શોધવાની? તો કે ખોરવાઈ ગયેલ એટલે જે તારીખે આગ લાગી છે એ તારીખ પોતે, એટલે કે 1/7/20 થી કેટલા સમયગાળો કીધો? 3 એટલે 7, 8 ને 9 એટલે કે 30/9/20 સુધી. આ તમારું થઈ ગયું ખોરવાઈ ગયેલ વેચાણ. તારીખને નોટ ડાઉન, ખાસ તારીખ જ આમાં મહત્વની છે. તારીખને પ્લીઝ નોટ ડાઉન કરજો, નહીં તો દાખલા નહીં આવડે. પ્રામાણિક એટલે એના પાછલા વર્ષનું એટલે કે 1/7/19 થી 30/9/19. જે ઉપરનું છે આગ લાગ્યાનું ઈ જ. પ્રામાણિક એટલે ઈ જ ટાઈમિંગનો પ્રીવિયસ યરનો પીરિયડ એટલે કે પ્રામાણિક વેચાણ પાછળનું. નાણાકીય વર્ષ એટલે કે 1/1 પાછલું જ લેવાનું. કયું લેવાનું? પાછલું. 19 થી 31/12/19 કમ્પલસરી યાદ આવશે. 1/1 થી ચાલુ થશે ને 31/12 ના કમ્પ્લીટ થશે. જે વર્ષ કીધું એ વર્ષ પ્રમાણે ધ્યાનમાં લેવાનું. આગ લાગ્યા પહેલાના 12 માસનું વેચાણ એટલે આગ કઈ લાગે? તો કે 1/7/20 ના. તો આનું પૂરું વર્ષ ક્યારે થશે? તો કે 30/6/20, કેમ કે ત્યાં સુધી થાય 12 માસ પહેલાનું. આગ લાગ્યા પહેલાના, ધ્યાન રાખજો, આગ લાગે એના 12 મહિના પહેલા એટલે 1/7. તો ચાલુ ક્યાંથી થશે? તો કે 1/7/19 થી 30/6/20. ચલો ગણતરી કરો. 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6 થઈ ગયા. હવે આમાં આ તારીખ આપણે નોટ ડાઉન કરી લીધી. આનાથી આપણને ઘણી બધી મદદ થશે. ચલો કયું કયું આપેલું છે જોઈ લઈએ. 1/1/19 થી 30/6/19 છે, જે આપણાને નોટ ડાઉન નથી. 1/1/19 થી 30/9/19 બી નથી. 1/10/19 થી 31/12/19 બી નથી. 1/1/20 થી 30/6/20 એ બી નથી. 1/7/20 થી 30/9/20. 1/7/20 થી 30/9/20 આવ્યું. એટલે કેટલું આપેલું છે? આ 1 લાખ. ચલો હવે શું શોધવાનું છે? પેલા 1/1/19 થી 31/12/19 શોધી લઈએ.
તો આપણને 1 1 19 થી 30 અડધું આપેલું છે 1 1 19 થી 30 6 19 કેટલું આપેલું છે 2 લાખ આ 6 મહિનાનું મળ્યું પ્લસ કરી નાખીએ 1 7 19 1 7 19 થી કઈ આપેલું છે આપણને તો કે ના આપેલું નથી પણ તમને એક બીજી ઇન્ફોર્મેશન આપી છે કે 1 1 19 થી 30 9 19 4 લાખ તો ચલો અહીંયા 4 લાખ લખી નાખીએ 9 કરી નાખીએ 4 લાખ જે આપેલું છે 9 પછી તો અહીંયા સ્ટાર્ટ ક્યાંથી થશે 10 થી જેમ કે 1 1 19 થી 30 9 મહિનાનું તો થઈ ગયું તો ચલો 1 10 19 થી 31 12 19 આપેલું છે કેટલું આપેલું છે 2 લાખ તો ટોટલ 1 1 19 થી 31 12 19 થઈ ગયું કેમ કે અહીંયા 9 થી પૂરું થાય ને અહીંયા 10 થી ચાલુ થાય એટલે ઓટોમેટિક થઈ ગયું આ કેટલું થઈ ગયું તમારું 6 લાખ કેટલું આવશે 6 લાખ ક્લિયર ચલો અહીંયા લખી નાખું 6 લાખ ચલો આગ લાગ્યા પહેલાના 12 માસનું વેચાણ તો કે 1 7 19 થી સ્ટાર્ટ થવું ખપે હવે 1 7 19 થી કઈ રીતે ખબર પડે કે 1 7 19 થી સ્ટાર્ટ થાય તો ચલો અહીંયા જોઈ શકો તમે 1 1 19 થી 30 9 19 આપેલું છે બરાબર હવે તમને બીજું પણ આપેલું છે 1 1 19 થી 30 6 19 આમ ના ખબર પડે તો હું બીરોમાં બતાવું ચલો 1 2 3 4 5 6 7 8 ને 9 આટલું આપેલું છે અને બીજું આપેલું છે એ ક્યાંથી આપેલું છે 1 2 ચલો અહીંયાનું કેટલું આપેલું છે 1 1 19 થી 30 9 19 4 લાખ બીજું કેટલું આપેલું છે 1 1 19 થી 30 6 19 એ કેટલું આપેલું છે 2 લાખ એટલે કે અહીંયાથી અહીંયા સુધી 2 લાખ ચલો તો મને આ 3 પીરિયડ મળી જશે જો આનામાંથી આ માઇનસ કરીશ તો આ 3 પીરિયડનો મળી જશે એટલે કે 7 8 ને 9 નો અને અહીંયા આપણને કેટલો ખપતો હતો 7 8 ને 9 નો જ ખપતો હતો તો ઓટોમેટિક અહીંયાથી આ કવર અપ થઈ જશે ચલો તો 4 લાખમાંથી 2 લાખ માઇનસ કરીએ એટલે કેટલા આવશે 2 લાખ ક્લિયર ચલો હવે આગ લાગ્યા પહેલાના 12 માસનું વેચાણ તો હવે 7 થી 9 તો છે જ આપણા પાસે 2 લાખ એમાં તો કોઈ ડાઉટ છે નહીં આપણા પાસે આપણને કયાથી ખપે 1 7 19 થી 30 26 1 7 19 થી 30 9 19 એનું તો આપણા પાસે છે કેટલું છે 2 લાખ તો હવે 1 10 19 થી ખપે તો કે 1 10 19 થી ક્યાં સુધી છે આપણા પાસે 31 12 19 સુધી 1 10 19 થી 31 12 19 કેટલું છે એ પણ આપણા પાસે 2 લાખ અને ત્યારબાદ કોનું ખપે 1 1 20 થી 31 સોરી 30 26 1 1 20 થી 30 26 તો આપણને આપેલું છે ચેક કરીએ આવ્યું 1 1 20 થી 30 26 કેટલું છે 1 લાખ ટોટલ કેટલું થશે 5 લાખ કઈ રીતે ખબર પડે છે પેલા એક વખત ધ્યાન જુઓ ચલો 7 8 ને 9 આ 3 મહિનાનું આપણને અહીંયાથી મળી ગયું 2 લાખ હવે 9 માં પૂરું થાય એટલે 10 માં ચાલુ થશે એટલે 10 થી સ્ટાર્ટિંગ છે અને 10 થી આપણને 12 સુધી જ આપેલું છે તો 10 થી 12 નું આપ્યું છે 2 લાખ હવે 12 ના કમ્પ્લીટ થાય એટલે 1 ના ચાલુ થશે તો 1 થી 6 સુધીનો ટાઈમિંગ પીરિયડ 1 લાખ ટોટલ કેટલું થાય 5 લાખ એટલે આ કેટલું મળી ગયું 5 લાખ ક્લિયર ચલો હવે આપણે જે આના સ્ટેપ છે એના દાખલાની ગણતરી કરીએ ચલો પેલો સ્ટેપ ગુમાવેલ વેચાણ ગુમાવેલ વેચાણમાં શું આવશે પ્રમાણિત વેચાણ કેટલું મળ્યું આપણને 2 લાખ માઇનસ ખોરવાયેલ કેટલું છે 1 લાખ અને ટોટલ કેટલું આવ્યું આપણનું વેચાણમાં સોરી આને આપણે કહીશું વેચાણમાં ઘટાડો ગુમાવેલ વેચાણ પણ કહી શકીએ પણ આપણે વેચાણમાં ઘટાડો લખ્યું છે તો એ જ કરી નાખીએ ચાલો સેકન્ડ સ્ટેપ ટકાવારી તમે સૂત્ર આખા લખજો હું શોર્ટ ફોર્મમાં લખું છું ચલો પેલું નફો નાણાકીય વર્ષનો પ્લસ સ્થિર ખર્ચા છેદમાં પાછલા વર્ષનું વેચાણ ગુણ્યા 100 ચલો કેટલું આપેલું છે
પાછલા વર્ષનો નફો આપેલો જશે 1 લાખ પ્લસ સ્થાયી ખર્ચા 20,000. જો સમાવેશ હોય તો કરવાની જરૂર નથી. પાછલા વર્ષનું વેચાણ આપણે શોધી લીધું હતું. કેટલું આવ્યું હતું આપણું? 6 લાખ ગુણ્યા 100. ચલો અહીંયા લખી નાખશું. બીનું શોધી નાખીએ પહેલાં. વીમાની રકમ છેદમાં આગ લાગ્યા પહેલાના 12 માસનું વેચાણ ગુણ્યા 100. તો વીમાની રકમ કેટલી આપેલી છે? 1,25,000 છેદમાં આગ લાગ્યા પહેલાના 12 માસનું વેચાણ. ચલો કેટલું આપેલું હતું? 5 લાખ ગુણ્યા 100. અને આપણું ત્રીજા નંબરનો સ્ટેપ ગુમાવેલ વેચાણ એટલે કે વેચાણમાં ઘટાડો ગુણ્યા નફાની ટકાવારી જે ઓછી હશે. ચલો આપણે નફાની ટકાવારી શોધી લઈએ. 1,20,000 એટલે 1,20,000 ગુણ્યા 100 ભાગ્યા 6 લાખ. કેટલા આવશે? 20%. એવી રીતે આનું શોધીએ તો કે 1,25,000 ગુણ્યા 100 ભાગ્યા 5 લાખ એટલે 25%. તો બેમાંથી ઓછું કોણ છે? 20%. તો ચલો 1 લાખ જે સ્ટેપ 1ની રકમ છે ગુણ્યા 20%. કેટલા આવશે? 20,000. ક્લિયર? આપણને મળી ગયું ગુમાવેલ વેચાણ એટલે કે દાવાની રકમ. શું મળે છે? દાવાની રકમ. ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર 17. આ થોડોક અટપટો છે, પ્લીઝ નોટ ડાઉન કરજો, ધ્યાન રાખજો. ચલો કઈ કઈ ઇન્ફોર્મેશન આપેલી છે લખતી જાઉં. જેમાં આપણને આગ લાગ્યા તારીખ 1/4/20 છે. આગ લાગ્યા તારીખ 1/4/20. ચલો ત્યારબાદ સમયગાળો 4 માસ. હવે મેઇન વસ્તુ આપણે શોધવાની પ્રામાણિક વેચાણ અને ખોરવાયેલ વેચાણ. ખોરવાયેલ એટલે ઓરિજિનલ એટલે 1/4/20. 4 માસ છે એટલે 4, 5, 6, 7 31/7 20 સુધી. અહીંયા શું આવશે? 1/4/19 31/7/19. ત્યારબાદ પાછલા નાણાકીય વર્ષ કે 1/1/19 થી 31/12/19. અને બીજું શું આવે છે? આગ લાગ્યા પહેલાના 12 માસનું વેચાણ. આગ લાગી છે 1/4/20 થી એટલે કે 1/4/19 થી 31/3/20. ચલો હવે શું આપેલું છે જોઈ લઈએ. આપણને કઈ કઈ તારીખની ઇન્ફોર્મેશન આપેલી છે. 31 ડિસેમ્બરના રોજ પૂરા થતા 31/12/19 એટલે કે 31/12/19 પૂરા થતા વર્ષનું એટલે 8 લાખ ડાયરેક્ટ આપેલા છે. ત્યારબાદ 31 માર્ચ 20 રોજ પૂરા થતા 12 માસનું 10 લાખ એ પણ ડાયરેક્ટ આપેલ છે. ત્યારબાદ નીચે આપેલું છે 1/8/19 31/3/20 ને 1/4/20 31. ચલો ખોરવાયેલ આપેલું છે ડાયરેક્ટ 1,50,000. મતલબ આમાં આપણને એક જ વસ્તુ શોધવાની છે. ચલો હવે કઈ વસ્તુ શોધવાની? તો આપણને 12 માસનું તો ડાયરેક્ટ આપેલું જ છે, જે આપણું હતું 1 થી 1/4/20 થી આપણને આપેલું છે 31/3 સુધી. ચલો અહીંયા બતાવું લખીને. 1 4 થી છે 4, 5, 6, 7, 8, 9, 10, 11, 1, 2 ને 3. આ કયું આવશે? 20 નું. ને આ ક્યાંથી છે? 1/4/19 થી 31/3/20. એટલે કે આ 12 મહિનાનું 1/4/19 31/3/20 એ આપણને આપેલું છે 10 લાખ. 10 લાખ. ક્લિયર? હવે આપણને શેનું શોધવાનું છે? 1/4/19 થી 31/7. 1/4/19 થી 1, 2, 3, 4 આ 4 માસનું જોઈએ. એટલે 8 માંથી 3 સુધી ન જોઈએ તો 8 માંથી 3 સુધી આપણને આપેલું જ છે 1/8/19 31/3/20 3,50,000. અને માઇનસ કરી દઈએ. 10 લાખમાંથી 3,50,000 આ 4 માસનું મળી જાય. ચલો કરી નાખીએ. 1/4/19 થી 31/3/20 સુધી એટલે કે 10 લાખ માઇનસ 1/8/19 થી 31/3/20 3,50,000. એટલે કેટલા આવશે? માઇનસ કરીએ એટલે 6,50,000. ચલો
સ્ટેપ 1 સ્ટાર્ટ કરી દઈએ. અહીંયા જ લખી નાખું છું સ્ટેપ 1. હું ડાયરેક્ટ લખું છું વેચાણમાં ઘટાડો. તમે આખા સૂત્ર મુજબ લખજો, એટલે કે 6,50,000 અહીંયા લખી નાખીએ. એટલે 6,50,000 માઇનસ ખોરવાયેલ એટલે કેટલું આવશે? 1,50,000. 6 લાખ માઇનસ 1 લાખ એટલે કેટલા આવશે? 5 લાખ. ક્લિયર? ચલો સ્ટેપ 2. એની અંદર પેલો એ કોણ હતો? તો આવશે પાછલા વર્ષનો નફો. સૂત્ર નથી લખતી, સૂત્ર તમે લખી નાખજો. 90,000 પ્લસ સ્થિર ખર્ચા 6,000 ભાગ્યા પાછલા વર્ષનું નાણાકીય વર્ષ 8 લાખ ગુણ્યા 100. બી વીમાની રકમ 1 લાખ છેદમાં આગ લાગ્યા પહેલાનું એટલે કે 10 લાખ ગુણ્યા 100. અને સ્ટેપ 3 કોણ આવે છે આપણું? તો કે ગુમાવેલ વેચાણ એટલે કે 5 લાખ ગુણ્યા જે ટકાવારી ઓછી હશે તે. ચલો કરી લઈએ. કે 90,000 પ્લસ 6,000 ગુણ્યા 100 ભાગ્યા 8 લાખ તો કેટલા આવશે? 12%. એમાં તમને કીધું છે સુધારેલ પદ્ધતિ ગયા વર્ષની સરખામણીમાં વેચાણ પર 3% લેખે વધારો કરવાનો છે, તો પ્લસ 3% કરી નાખીએ એટલે કેટલા આવશે? 15%. ચલો બીજાનો શોધીએ. 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 10 લાખ કેટલા આવશે? 10%. ચલો બેમાંથી ઓછું કોણ છે? 10 એટલે ગુણ્યા 10% કરીએ એટલે કેટલા આવશે? 50,000. ચલો તો દાવાની રકમ કેટલી આવે છે આપણી? 50,000. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. જ્યાં બી ડાઉટ લાગે ત્યાં તમે કમેન્ટ કરી શકો છો. ચલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પછીના દાખલા વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ ફ્રેન્ડ.